સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી ડિજિટલ લોકરમાં રહેલા 11 લાખના હીરા ચોરી, 2 રત્ન કલાકાર ફરાર થયા હતા. સર્વેલન્સ ટીમનો ખુફિયા પ્લાન સફળ, પોલીસે વેશ પલટો કરી ચંબલમાંથી ઝડપી પાડ્યા. સુરતના કાપોદ્રા વિસ્તારમાં હીરા ઉદ્યોગમાં કામ કરતા 2 રત્ન કલાકારો નોકરીનો ગેરફાયદો ઉઠાવીને ધૂળેટીના દિવસે 11 લાખના હીરાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ મામલે ફરિયાદ નોંધાતા સુરત પોલીસની સર્વેલન્સ ટીમે મજૂરનો વેશ ધારણ કરી ચંબલના ડાકોવાળા ખતરનાક વિસ્તારમાં પહોંચીને મુખ્ય આરોપીને ઝડપી લીધો હતો. ધૂળેટીના દિવસે હીરાની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા. આ અંગેની વિગત એવી છે કે આકાશ શાક્ય ઉંમર વર્ષ 21 અને કૈલાશકુમાર મેઘવાડ ઉંમર વર્ષ 18 સુરતના કાપોદ્રા હીરાના કારખાનામાં કામ કરતા હતા. 13 થી 15 માર્ચ 2025 વચ્ચે આકાશે પોતાની ચાલાકીથી ફેક્ટરીની તિજોરી ખોલવાનો પાસવર્ડ જોઈ લીધો અને ચાવી ચોરી લીધી હતી. ધૂળેટીના દિવસે ડિજિટલ લોકરમાં મૂકેલા 11 લાખના હીરા પાસવર્ડ નાખી ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આરોપીઓ સંવેદનશીલ વિસ્તારમાં હોવાની પોલીસને માહિતી મળી હતી. તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે મુખ્ય આરોપી આકાશ શાક્ય મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં, જ્યારે સહ આરોપી કૈલાશકુમાર રાજસ્થાનના સિરોહી જિલ્લામાં છુપાયો હતો. ભીંડ જિલ્લો એ ચંબલ ખાડીઓ માટે સંવેદનશીલ વિસ્તાર છે, જ્યાં અગાઉ ખૂંખાર ડાકુઓનું રાજ હતું. એ વિસ્તારમાં કોઈ અજાણ્યા માણસે પ્રવેશવું જાન જોખમ સમાન હતું. પોલીસે મજૂરનો વેશ ધારણ કરી આરોપીને ઝડપી પાડ્યો. આ કેસને ગંભીરતા સાથે લઈ સુરત પોલીસની સર્વેલન્સ ટીમે એક ખુફિયા પ્લાન બનાવ્યો હતો. પહેલા મજૂરનો વેશ બદલ્યો, પછી ટેકનિકલ સૂત્રોની મદદથી લોકેશન ટ્રેસ કર્યું અને હ્યુમન સોર્સિસની મદદથી આખી રેકી કરવામાં આવી. પહેલી તક મળતાની સાથે જ પોલીસ ટીમે આકાશ શાક્યને પકડી પાડ્યો.